Trauma Masterclass Conference. It is organized by Apollo Hospital અને આજે આપણી વચ્ચે અપોલો હોસ્પિટલ્સના યુનિટ હેડ એન્ડ સીઓઓ મિસ્ટર નીરજ લાલ, અપોલો હોસ્પિટલ ઇમરજન્સીના હેડ ડૉક્ટર સંજય શાહ, ઇઝ અ ઇમરજન્સી એન્ડ ટ્રોમા સર્જન, અને ડૉક્ટર પિયાશા નાથ, ઇઝ અવર ડાયરેક્ટર મેડિકલ સર્વિસીસ ફ્રોમ અપોલો હોસ્પિટલ્સ. ટુડે વિથ સ્પેસિફિક પ્રોગ્રામ ડિઝાઇન કરવામાં આવ્યો અને ડૉક્ટર સંજય શાહના લીડરશિપ હેઠળ આપણા ગુજરાતના ડૉક્ટરો વધારે જ્ઞાન લઈ શકે ઓન ધેર રૂટીન ટ્રીટમેન્ટ્સ જે લોકો રોજબરોજ કરતા હોય છે. સો આ અપોલો હોસ્પિટલ્સની એક એવી પહેલ છે કે જેમાં આપણે લોકોને શીખવાડી રહ્યા છે. ગઈકાલે એક અમારી વર્કશોપ હતી જેમાં અમે 100 કરતાં વધારે ડૉક્ટર્સને હેન્ડ્સ ઓન ટ્રેનિંગ આપવામાં આવી કે જે બેસ્ટ પ્રેક્ટિસીસ અપોલો હોસ્પિટલ્સ કરે છે. અને આજે નેશનલ ફેકલ્ટીઝ હૈદરાબાદ, દિલ્હી, ચેન્નઈ બધી જ જગ્યાએથી આપણે ત્યાં આવ્યા છે, ઇન્ક્લુડિંગ એમ્સ જેવા યુનિટ્સમાંથી પણ આપણે ત્યાં આવેલા છે. અને એ અપોલો હોસ્પિટલ્સના આ ટ્રોમા માસ્ટર ક્લાસ પ્રોગ્રામમાં લોકોને પ્રેઝન્ટેશન્સ અને લાઈવ વિડીયોના માધ્યમથી જ્ઞાન આપી રહ્યા છે. હું રિક્વેસ્ટ કરીશ કે આપણા આખા કોન્ફરન્સ વિશેની અને ઇમરજન્સીમાં એનું શું પહેલ છે એની વાત સંજય શાહ સર કે. આપણે જેમ જાણીએ છીએ કે અત્યારે જે ટ્રોમા મીન્સ અકસ્માત એટલે એમાં શારીરિક ઈજા કોઈ પણ જાતની રીતે આવે, પણ મેજોરિટી વાઇઝ રોડ અકસ્માત સૌથી વધારે થાય છે. પછી બીજું મિકેનિઝમ છે કે અસોલ્ટ હોય, બોમ્બ બ્લાસ્ટ હોય, ચાકુ કે ગનશોટ ઇન્જરીઝ કેવી રીતે. પણ રોડ અકસ્માતની વાત કરું તો દર 2 મિનિટે એક ડેથ થાય છે અને દર 1 મિનિટે એક ટ્રોમાથી એક માણસ હેન્ડીકેપ થાય છે. તો આ એટલી બધી અલાર્મિંગ છે કે રોજના લગભગ 470થી 480 ડેથ થયા ફક્ત અકસ્માતથી. એનું મતલબ કે રોજે રોજ એક પ્લેન ક્રેશ થયું. હવે એકવાર વન્સ ઇન અ વાઇલ ડિકેડમાં પ્લેન ક્રેશ થાય છે તો એ ફ્રન્ટ પેજ ઉપર તમે જાણી શકતા હશો કે શું ન્યૂઝ હોય છે, અથવા ટ્રેન અકસ્માત થાય તો. પણ આ રોજે રોજ થઈ રહ્યો છે અને યર ઓન યર ફોર મોર દેન 20 years છે આ ઇન્સિડન્સ વધતો જ જાય છે. એવરી યર 5થી 7% ગ્રોથ છે જે ના હોવો જોઈએ. તો એનો મતલબ કે આપણે કંઈક તો કરવું પડે. હવે એમાં પ્રી હોસ્પિટલ લેવલે અમે બહુ ઓછું કરી શકીએ કે આપણે ટ્રોમાને કઈ રીતે પ્રિવેન્ટ કરવું અકસ્માતને. એમાં પોલીસ અને ટ્રાફિક પોલીસ બિહેવિયર ને બધું આવે એટલે એની ઉપર અમે ડિસ્કસ ના કરી શકીએ. પણ બીજો કોમ્પોનન્ટ છે ઇન હોસ્પિટલનો. એકવાર જો પેશન્ટ હોસ્પિટલમાં પહોંચે છે તો પછીથી ડેથ કઈ રીતે આપણે અટકાવી શકાય, તો એટલીસ્ટ 30 to 40% ડેથ આપણે ઓછા કરી શકીએ. તો એમાં જે અમે અપોલો હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં જે સારવાર આપીએ છીએ એ જ સારવાર બધા જ ડૉક્ટર બધા જ નાના મોટી જગ્યાએ પણ જો આપી શકે તો આપણે ઘણા હદ સુધી ટ્રીટમેન્ટ સારું આપી શકીએ, ડેથ ઓછા કરી શકીએ. તો એ પ્રકારની આ ટ્રોમા માસ્ટર ક્લાસ એટલે અપોલોની હોસ્પિટલની એક કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હું કહું કે એવી એકેડેમિક ઇવેન્ટ્સમાં પ્રમોટ કરે છે કે જેથી કરીને બીજા ડૉક્ટર્સ પછી બીટ સિટી લેવલ છે, રૂરલ લેવલ છે, એમાં એ લોકો ટ્રેન થાય અને સેમ ટ્રીટમેન્ટ એ લોકો પ્રોવાઈડ કરી શકે. કઈ રીતે એક્સિડન્ટના પેશન્ટને ફર્સ્ટ એડ આપવી, એમાં કઈ રીતે અમુક લાઈફ સેવિંગ પ્રોસિજર્સ કરવી, એનો વર્કશોપ ગઈકાલે કર્યો કે જેમાં અમે 100થી વધારે ડૉક્ટર્સને ટ્રેન કર્યા મેનિકિન્સ ઉપર, એટલે એ લોકો પેશન્ટ ઉપર સારી રીતે પરફોર્મ કરી શકે, કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય. અને આજે બેસ્ટ ઓફ ધ નેશનલ ફેકલ્ટીઝ જે આ ફિલ્ડની છે એના માધ્યમથી અમે એમને વિડીયો લાઈવ સર્જરીઝથી બતાવીને ટ્રેન કરી રહ્યા છે કે જેથી કરીને આ પ્રકારની ટ્રીટમેન્ટ કઈ રીતે દરેક લેવલે આપી શકાય. તો અપોલો હોસ્પિટલનો આ એક યુનિક ઇનિશિયેટિવ છે. મોટે ભાગે પ્રાઇવેટ હોસ્પિટલ્સ આમાં નથી ઇન્ડલ્જ થતી. ગવર્મેન્ટ હોસ્પિટલ અથવા ટીચિંગ મેડિકલ કોલેજ જ આવું કરતી હોય છે. પણ આઈ એપ્રિશિએટ કે અપોલો બિંગ અ પ્રાઇવેટ અને કોર્પોરેટ હોસ્પિટલ આવું એક માધ્યમથી અમે મેડિકલ ફેટર્નિટીને ફાયદો આપીએ છીએ અને જેથી કરીને વધારે ડૉક્ટર્સ ટ્રેન થાય તો વધારે પેશન્ટને એ ફાયદો આપી શકાય અને વધારે જીવ બચાવી શકાય. હોસ્પિટલનું વિઝન डॉक्टर संजय शाह ने ड्यूरिंग द हॉस्पिटल हम लोग क्या कर सकते हैं वो बताया. लेकिन सिंस यू आर ऑल फ्रॉम द रेस्पेक्टेड मीडिया पीपल, सो गवर्नमेंट ऑफ गुजरात हैज launched one standard operating protocol for the pre-hospital. Whenever इस तरह के पेशेंट हॉस्पिटल में आएंगे, so it is not only our trauma surgeons,
it is also the police, the traffic police, plus the citizen of the city should take care. Like Apollo is very active after 8 p.m. 8 p.m. to 8 p.m. अगर 8 a.m. देखेंगे तो बहुत सारे पेशेंट आते हैं. So Apollo का जो एक सेंटर ऑफ एक्सीलेंस डिपार्टमेंट है under the leadership of Dr. Sanjay Shah, it is expertise. Any kind of treatment we can handle, but I think pre-hospital phase is very very important. Our role start when we get the patient in our casualties. So I think जो हमारे small hospital हैं, small nursing home, हमने देखा सबसे पहले पेशेंट वहाँ पे जाते हैं. सो इसलिए डॉक्टर संजय शाह और उनकी टीम ने ये ट्रॉमा मास्टर क्लास रखी है. ये एक टिपिकल कॉन्फ्रेंस नहीं है जो आप देखते हैं इतनी सारी स्पेशलिटी की कॉन्फ्रेंसेस होते हैं. एक मास्टर क्लास है. तो एक दिन पहले वर्कशॉप में सारे डॉक्टर्स को बुला के बताया गया कि आप किस तरह से पेशेंट को ट्रीट कर सकते हैं, व्हाट आर द थिंग्स कैन वी डू सो दैट पेशेंट को हार्म कम हो, और अगर कोई एक्सपर्टाइज चाहिए तो आप कहाँ पे उनको भेज सकते हैं. So I appreciate the effort of Dr. Sanjay Shah and team, and I think Apollo is always in the forefront of handling these kind of cases, and that is the main aim of Apollo Trauma Masterclass. Therefore, I think this venue is proper. Therefore, we have not done in any 5-star hotel. We have done in a Ahmedabad Management Association, so that it look like a teacher and look like we are passing this information to the doctors and all the expert faculty, not only from Hyderabad, Delhi, but they come across the country and they are sharing their experiences, what to do, how to do, and how to make these patients stable. Thank you. આ સાથે એકચ્યુઅલી હોસ્પિટલની બહારથી ડોક્ટર્સ તો આપણે ટ્રેન કરતા જ હોઈએ છીએ. મેડમ, આપણે ઇનહાઉસ હોસ્પિટલના ડોક્ટર્સ માટે આપકા क्या कहना है? मैं इसमें ये बोलना चाहूँगी कि अपोलो हॉस्पिटल हमारे अहमदाबाद में बहुत सारे और कॉर्पोरेट हॉस्पिटल्स हैं. બાકીના લોકોને ઇવન તમારા જેટલી બી પ્રેસમાં એમાં બી તમે જો કોઈ એવું માગો છો તો વી કેન રીચ આઉટ ધેર. ત્યાં આવીને તમારી ઓન સાઇટ ઉપર 25-50 જણ હશે જેટલા બી લોકો, એને અમે મેનિક્યુર ઉપર શીખવાડીશું કે કાર્ડિયક મસાજ કેમનો આપવો, પેશન્ટને શું જરૂર છે શું નથી જરૂર. બેહોશ હશે, લોકો પાણી છાંટે છે, બરાબર છે. મૂવીમાં ને મીડિયામાં જે બતાવ્યું હોય ટીવીમાં માધ્યમમાં એવું જ કરવાના. પાણી નાખવાથી જો માણસ હોશમાં આવી જતો હોય તો ડોક્ટર કે બીજા કોઈની કઈ જરૂર જ નથી દવાની, બરાબર છે. સુગર આપવાનું ચાલુ કરી દેશે. હમણાં જે શું કરવું અને શું નહીં કરવું, કારણ કે બેહોશને જો પાણી પીવડાયું તો ઉલટાનું એને ન્યુમોનિયા ઉભો કરો છો વધારાનો, ફેફસામાં જશે. वेब सीरीज आई थी नेटफ्लिक्स पे, अगर आप लोग देखेंगे NYPD, न्यूयॉर्क पुलिस डिपार्टमेंट. तो हमारे पे एवरी पुलिस डिपार्टमेंट को सिखाया जाता है हाउ टू गिव BLS ट्रेनिंग, राइट. तो उसमें जब भी किसी को एक्सीडेंट होता है तो दे ट्राई टू गिव, बट आई एम नॉट श्योर कि आवर गुजरात पुलिस, एवरी पुलिस पर्सनल, एवरी ट्रैफिक पर्सनल शुड नो हाउ टू गिव अ बेसिक BLS, बिकॉज अगर आपने वो वहीं पे दे दिया तो यू मे सेव अ लाइफ ऑफ अ पेशेंट बिफोर शिफ्टिंग टू अ हॉस्पिटल. और लास्ट 1 मंथ से हमने अपने हॉस्पिटल में ये किया हुआ है कि एवरी डे 1 hour ऑफ ट्रेनिंग फॉर द रिलेटिव्स જે લોકો जो अपने पेशेंट को लेकर आते हैं, इधर OPD में बैठे हैं या ICU में पेशेंट है तो वो बाहर बैठे हैं, उनके लिए 1 घंटे का BLS की ट्रेनिंग. जिसका नाम हमने गुरुकुल दिया है. કારણ કે અમે હોસ્પિટલમાં ફ્રી બેઠા છે, બિચારા ટાઈમ નથી નીકળતો અને Somebody's son, somebody's wife, પીડામાં બી છે, તો એના કરતા કંઈક સારું શીખી લે. उस टाइम पे वो सीखेगा भी, दिल से सीखेगा. અમદાવાદમાં રેડ ક્રોસ વાળા બી બધી સંસ્થા આપે છે. અમે એકલા છીએ એવું નથી કહેતા, ઘણા લોકો આપે છે, કારણ કે એકલાથી તો બધું થવાનું નથી. એટલે સૌનો સાથ સૌનો વિકાસ, એ બધે જ કામ કરે છે. Thank you. જય છું, ટ્રોમા સર્જન અને ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ હેડ, અપોલો હોસ્પિટલ્સ અહેમદાબાદ. અત્યારે અમે જે અપોલો ટ્રોમા માસ્ટર ક્લાસ 2024 એ 2 દિવસનો વર્કશોપ અને કોન્ફરન્સ જે રાખ્યું છે, જેમાં નેશનલ ફેકલ્ટીઝ બધા આવેલા છે, અને અમે આને ડૉક્ટરોને ટ્રેનિંગ માધ્યમે અમે એવી રીતે શીખવાડવા માગીએ છીએ કે જેથી કરીને અકસ્માતથી અથવા કોઈ પણ શારીરિક ઇજાથી જ્યારે કોઈ દર્દી આવે છે તો એની ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે કઈ રીતે ટ્રીટમેન્ટ કરવી, જેને અમે ગોલ્ડન અવરમાં પેશન્ટની લાઈફ બચાવવા માટેની પ્રક્રિયા કહીએ છીએ, કે જે સઘન સારવાર આપીને નિયરલી 85% વધારે ડેથ આપણે નિવારી શકીએ છીએ, અથવા તો એને હેન્ડીકેપમેન્ટ કે ડિસેબિલિટી જે કહીએ એ નિવારી શકીએ છીએ. આમાં અમે પહેલા દિવસે 100થી વધારે ડૉક્ટર્સને હેન્ડ્સ ઓન ટ્રેનિંગ આપેલી, કે જેમાં
મેનિકિન્સ ઉપર અમુક લાઈફ સેવિંગ ટ્રીટમેન્ટ અથવા લાઈફ સેવિંગ પ્રોસિજર્સ કઈ રીતે કરવી એ શીખવાડવામાં આવેલું હતું. 1-on-1 એમને ટ્રેનિંગ આપેલી છે અને આ સર્ટિફાઈડ ટ્રેનિંગ હતી, જેને IMA દ્વારા પણ 3 પોઈન્ટ પહેલા દિવસે અને બીજા દિવસે પણ 3 પોઈન્ટ એવી રીતે આપવામાં આવેલા છે. બીજા દિવસે અમે કોન્ફરન્સના માધ્યમથી કે જેમાં લેક્ચર્સ, લાઈવ સર્જરીઝ અને વિડીયોથી અમે ડૉક્ટર્સ 250થી વધારે ડૉક્ટર્સને ટ્રેનિંગ આપી કે જેમાં અગેન બોડીની ઇન્જરી પ્રમાણે માથાની ઈજા હોય, છાતીની ઈજા હોય, પેટની ઈજા હોય, એવી અલગ અલગ ઈજાઓમાં ડૉક્ટરે શું કરવું, કઈ રીતે ટ્રીટમેન્ટ આપવી, શું ના કરવું અને ક્યારે એ દર્દીને ટ્રાન્સફર માટે હાયર સેન્ટર ઉપર શિફ્ટ કરવો, એ બધું જ અમે આમાં આવરી લીધું છે, જેથી કરીને વધારે દર્દીની જીવ બચાવી શકાય છે અને એમને પ્રોડક્ટિવ લાઈફ આપીએ. એ લોકો પોતાના અર્નિંગ મેમ્બર છે, તો એ લોકો જો ફંક્શનલ આઉટકમ સારું આવશે તો એ પોતાની લાઈફ સારી રીતે જીવી શકશે. સર, પ્રેઝન્ટ આપણા કન્ટ્રીમાં ઓટોમોબાઈલ્સ જે અકસ્માત થાય છે રોડ પરના, એનું પ્રમાણ પ્રેઝન્ટ સિનારીઓ શું છે અને એની સામે આપણે શું કરવું જોઈએ સારવાર બાબતે? અત્યારે જે પ્રેઝન્ટ સિનારીઓ છે એ બહુ સારો નથી. WHO પ્રમાણે ઇવન 2020 વાળા ડિકેટ્સને એટલે 2020 to 2030 ડિકેટ્સને વર્લ્ડ ટ્રોમા ડિકેટ અને પર્ટિક્યુલરલી ફોર ઇન્ડિયા એ ડિક્લેર કરવામાં આવેલું હતું. આપણો ઇન્સિડન્સ અગર જોઈએ તો રોજના દર 2 મિનિટે એક વાહન અકસ્માતથી ડેથ થાય છે અને દર 1 મિનિટે હેન્ડીકેપમેન્ટ થાય છે. તો એનો મતલબ કે દર રોજના 440 થી 470 ડેથ થાય છે. એનો મતલબ કે એક પ્લેન ક્રેશ, જે આપણે વાત કરી એ પ્રમાણે રોજના એક પ્લેન ક્રેશ જેટલું ડેથ, અને દેટ ઇઝ એવરી ડે એવરી યર. અને આ ડેથ રેશિયો ગુજરાત વાહન અકસ્માતનો જે છે એ ગવર્મેન્ટના ક્રાઇટેરિયાઝ પ્રમાણે, સેન્સસ પ્રમાણે દર વર્ષે 5% વધારે વધી રહ્યો છે. કારણ કે રોડ સારા બની રહ્યા છે, વ્હીકલ્સ બહુ સારા આવી રહ્યા છે, પણ આપણી ટ્રાફિક ડિસિપ્લિન એવી જ રહે છે, જેથી કરીને ડેથનો રેશિયો, એક્સિડન્ટ્સનો રેશિયો વધારે છે. અને અગેન ઇન્ડિયામાં તમે જાણી શકતા હશો મેક્સિમમ કોમ્પોનન્ટ ઓફ અંડર રિપોર્ટિંગ છે. એટલે એવું બને કે આ જે રિપોર્ટેડ ઇન્સિડન્સ છે એનાથી પણ ઘણું વધારે ડેપ્થમાં આનો વિક્ટિમ્સનો નંબર્સ છે.